એક્સક્યુઝ મી ભાગો ભાગો ભાગો. હવે આપણે દોસ્તો જઈએ છીએ લિબર્ટી બેલના સેક્શનમાં. હવે આપણે એને જ પૂછીએ કે કેટલાની કોફી હતી. જોજો તમે ગુજરાતી જુગાડો. લિટરલી ક્યાંથી છે કે અહીંયા ઓ ભાઈ. તો દોસ્તો સ્વાગત છે તમારું બધાયનું એક મસ્ત નવા વિડીયોની અંદર. બધાયને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અત્યારે જો તમે લાસ્ટ પાર્ટમાં જેમ જોયું આપણે આવ્યા હતા ઇન્ડિપેન્ડન્સ હોલ. અત્યારે હવે આપણે આવ્યા છીએ લિબર્ટી બેલ જોવા માટે. અને લિબર્ટી બેલની આખી સ્ટોરી છે ને આખા વ્લોગમાં હું તમને કહેતો જઈશ. અમારી બેની મસ્તી તમે જોતા જાઓ. અને અત્યારનો હવે પ્લાન એવો છે કે પહેલાં લિબર્ટી બેલ કવર કરશું, ખાશું પીશું અને પછી જે રીતના ટાઈમ રહેશે એ રીતના કંઈક જોઈએ. હાલો ત્યારે આજનો મસ્ત એક વિડીયો ચાલુ કરીએ અને મજા કરીએ. તો દોસ્તો અત્યારે આ જે છે ને એ મેઇન હાઉસના પાર્ટ છે જેમાંથી આપણે અત્યારે વિડીયો ચાલુ કર્યો છે. અને હવે આગળની સફર આપણે જોતા જઈએ. ચાલો, આ મેઇન હાઉસ એટલે કે અહીંયા છે ને બધા રહેવાનું નહીં. જે ટાઈમ ઇન્ડિપેન્ડન્સ થયું ને ત્યારે બધાનું રહેવાનું છે ને આ રીતના અહીંયા હતું મેઇન હાઉસ. પછી દોસ્તો એની બાજુમાં જે હતી ને એ પ્રેસિડેન્ટ ઓફિસ હતી ને એ ખરેખર એ જ ફોર્મમાં જે એ ટાઈમે હતું ને 200-300 વર્ષ પહેલાં એ જ ફોર્મમાં આ લોકોએ સ્ટોર કરેલું છે. અને અહીંયા છે એ મેઇન પ્રેસિડેન્ટ ત્યારે બેસતા અને એની આખી મેઇન ઓફિસ છે ને આ રીતના હતી અને પ્રિઝર્વડ છે આ. દોસ્તો આપણે કિચનમાંથી હવે કોચ હાઉસમાં એન્ટર કરીએ છીએ અને અહીંયા બધા સ્લેવ્સ ને એ રીતના બધું રાખતા. અને અહીંયા બધું અત્યારે પ્રદર્શન ને એ રીતના છે. હું ધીમે ધીમે તમને કહેતો જાઉં. અને અત્યારે આપણે આ એન્ટર કર્યું છે સ્લેવ હાઉસ અને કોચ હાઉસ. દોસ્તો પહેલાં આ બેલનું નામ છે ને ધ સ્ટેટ હાઉસ બેલ કરીને હતું. અત્યારે એનું નામ લિબર્ટી બેલ છે. અને આ રીતના આખો બેલ હતો. આવી રીતે તિરાડ પડી હતી. અને 1753માં એને જોન પાસ અને જોન સ્ટો નામના જે ઓલા બે હતા ને એને એમ કીધું હતું કે આ બેલ તૂટેલો છે એને રિકાસ્ટ કરો અને નવો બેલ છે એ બનાવો એમ. તો એ રીતના એણે તૂટી ગયો પછી એ લોકોએ રિકાસ્ટ કર્યું હતું. અને એના લીધે બેલ ઉપર છે ને પાસ એન્ડ સ્ટો એ લખેલું છે. જો આ હું સાચા બેલમાં તમને બતાવીશ. બટ આ રીતના આખી હાઈલી હતી વસ્તુ. દોસ્તો સૌથી પહેલાં બેલ છે ને એ ઇન્ડિપેન્ડન્સ ટાઈમે વગાડવામાં આવ્યો હતો કે ઇન્ડિપેન્ડન્સ અમે છીએ એવી રીતે જાહેર કરવા માટે. અને મેઇન કે ઇન્ડિયામાં જેમ આપણે ઇન્ડિપેન્ડન્સ છે કે આપણે બ્રિટિશર્સ વયા ગયા પછી આપણે ઇન્ડિપેન્ડન્સ જાહેર કર્યું હતું. તો અમેરિકામાં એનાથી થોડુંક અલગ છે. આ લોકોએ એવું માન્યું, એવું વિચાર્યું કે આપણે ઇન્ડિપેન્ડન્સ જોઈએ છે ત્યારે એ લોકોએ ઇન્ડિપેન્ડન્સ જાહેર કર્યું હતું. અને પછી એ લોકોએ ઇન્ડિપેન્ડન્સ લીધું હતું લાઈક લડાઈ કરીને નહીં રીતના એમ. એટલે ઇન્ડિપેન્ડન્સ ડે છે એ સાચો અલગ હોય. બટ આ લોકોએ જેથી જાહેર કર્યું ને કે અમે ઇન્ડિપેન્ડન્ટ બનવા માગીએ છીએ એ દિવસ છે 4 જુલાઈ. અને પછીથી આ બેલ છે ને અલગ અલગ ટાઈમે વાગતો રહ્યો. જેમ કે 1844 એ બેલ છે એ વાગ્યો તો શેના માટે? તો કે અહીંયા જે બંદીઓ બનાવીને લાવેલા હતા ને એ લોકોને ફ્રી કરવા માટે. જ્યાં સુધી એને ફ્રી ન કરે ને ત્યાં સુધી આ બેલ વગાડવામાં આવ્યો હતો. અને આ બેલ છે ને એના જ પ્રતીક તરીકે વગડે છે કે તમને તમારી ફ્રીડમ મળે એ અલગ અલગ વસ્તુમાં. પહેલાં છે એ ઇન્ડિપેન્ડન્સ, પછી છે એ આવી રીતે જે બંદીઓ હતા એને છૂટવા કરવા માટે. અને હજી આગળ છે એ બતાવો. દોસ્તો લિબર્ટી બેલ સૌથી પહેલી વાર વગાડવામાં આવ્યો હતો લોકશાહીને જાહેર કરવા એટલે કે ડેમોક્રેસીના બનાવટ માટે, બરાબર. પછી એ લિબર્ટી બેલ છે ને એ બીજી વાર વગાડવામાં આવ્યો એ લોકશાહીને કમ્પ્લીટ કરવા માટે. એટલે કે ત્યારે છે ને ત્યારની મહિલાઓને વોટિંગ રાઇટ્સ આપવામાં આવ્યા નહોતા. એટલે એ મત આપી શકે એના માટે આ બેલ વગાડવામાં આવ્યો હતો. અને ત્યારે આ જે લોકશાહી છે ને એ પૂર્ણ થઈ હતી એવું જાહેર કરવામાં આવ્યું હતું કે હવે લોકશાહી બધી રીતના રેડી છે. હવે આપણે દોસ્તો જઈએ છીએ લિબર્ટી બેલના સેક્શનમાં. લિબર્ટી બેલ જ્યાં રાખ્યો છે એ જોવા માટે. દોસ્તો આ છે એ ટાઈમનો જે સાચો પહેલો લિબર્ટી બેલ હતો ને એ. અને એમાં જો અહીંયા પાસ એન્ડ સ્ટો એવું લખેલું છે કે એણે છે આ રિક્રિએટ કરેલો છે આ બેલ. અને હાઉસ ઓફ ફિલાડેલ્ફિયા ને બધું લખેલું છે. અને આ બેલ છે ને એ અત્યારે જે બેલ વર્ક કરે છે ને એની એક્ઝેક્ટ સામે રાખવામાં આવેલો છે. એટલે અહીંથી તમે બે બેલ છે એક સાથે જોઈ શકો. અને આ હતી ને જે તિરાડ પડી ગઈ હતી ને એના લીધે એને આખો રિકાસ્ટ કરવો પડ્યો હતો. અને આ જે ક્રિએશનમાં ટેસ્ટિંગ ટાઈમે જ છે ને આ તિરાડ પડી ગઈ હતી. તો દોસ્તો લાસ્ટ બ્લોગમાં તમને જે અમે કીધું હતું કે ભાઈ પનેરા બ્રેડમાંથી અમે કોફી છે કેટલાને લીધી ગેસ કરો, બરાબર છે. તો ખરેખર છે ને એ આ ભાઈની બદોલત આવેલી છે આપણની કોફી. તો હવે આપણે એને જ પૂછીએ કે કેટલાની કોફી હતી. ફ્રી હતી સર. ફ્રી કોફી. બે કોફી લાર્જ, બરોબર છે, એ ફ્રી. આ ગુજરાતીઓ જ કરી શકે અમેરિકામાં. અને એનું આખું છે એ ઓફર ને એ બધું કઈ રીતના હતું કેજી? એમાં એવું છે એ લોકોની હમણાં છે ને પનેરા બ્રેડ પહેલાં બહુ સારી કંપની હતી, બરાબર, સારી કંપની ચાલતી ખરી.
પછી વચ્ચે બેંકરપ્ટ થવાનું વારો આવ્યો ને તો એ લોકોએ એવા સબસ્ક્રિપ્શન મોડલ કાઢ્યા કે $5 ફોર એન્ટાયર મંથ, પણ યુ ગેટ કોફી એવરી 2 hours. દર 2 કલાકે તમને કોફી ફ્રી. $5 તમે એનું સબસ્ક્રિપ્શન લ્યો આખો મહિનોનું, એટલે 1 મહિનાનું $5, અને એ $5 તમે સબસ્ક્રિપ્શન લ્યો એટલે તમને દર 2 કલાકે તમારે કોફી લેવી હોય ને તો તમે ત્યાંથી એની પાસે ગ્લાસ માગવાનો, એ ગ્લાસ તમને દઈ દે, ત્યાં કોફીના ઓલા બધા પડ્યા એમાં તમારે જે લેવી હોય, જેવી બનાવી હોય એવી તમે બનાવીને પી શકો એમ. દૂધ નાખો નો નાખો, શુગર નાખો નો નાખો, તમારા હાથની વાત, ખાલી ગ્લાસ દઈ દે પછી તમારે બનાવવાનું એમ. એટલે એ ભાઈએ છે એની પાસે સબસ્ક્રિપ્શન છે, એટલે એ ખાલી છે ને એનો ત્યારે તમારે લઈ લેવાનો, એક ટૂંકમાં એક તમારી એપ ઉપર જઈ અને તમારી ચાલુ કરી દેવાનું કે ભાઈ મારે અત્યારે કોફી જોતી, તો એને આમ બતાવવાનું, એ તમને ગ્લાસ આપી દે. અને એમાંય અમે 2 વસ્તુ કરી કે એને તો કર્યું એવી રીતના, એક કોફી લીધી અને મને એ ભાઈ એનો સ્ક્રીનશોટ મૂક્યો, તો મેં એ જઈને બતાવ્યો તો મેં લઈ લીધી, મને આપી દીધી એને જોયા વગર એમ. એટલે બસ જો અમે ફ્રીમાં 2 કોફી પીધી, એ લાભ. એટલે આ વસ્તુ છે ને અમે પ્લાન, અમારા ફ્રેન્ડે મને કીધો નોર્થ ઇસ્ટર્નમાં જ છે, અમે $15 પ્લાન લીધો 3 મહિના, પણ અમે 3 જણા વચ્ચે લીધો, એટલે એમાં સસ્તું. આમાંય હજી ગુજરાતી પણ ભાઈ $15 3 જણા 3 મહિના સુધી દર 2 કલાકે એક કોફી પી શકે. એ લાર્જ, મીડિયમ, સ્મોલ તમારે જેવડી જોતી હોય એવી. આખા યુએસએ અમે ગમે તે સ્ક્રીનશોટ મોકલી દે તો આયેલું જાય. અને આ પનેરા બ્રેડ છે ને આખી ચેઇન છે, એટલે એને ત્યાં બોસ્ટનમાંય છે, અહીંયા ફિલાડેલ્ફિયામાંય છે. આપણે જર્સી ગયા હતા ત્યારે ઓલા આપણે ભાર્ગવભાઈના જ્યારે ઓલા કર્યા હતા ને, આપણે કંકુ પગલા કર્યા હતા, ભાર્ગવભાઈના નહીં સોરી ભાભીના કંકુ પગલા કર્યા હતા, અને તેથી એનું જ્યારે એટલે જ્યારે એ હતું નાખું જે આપણે ઓલું કુંભ ગળો મૂક્યો હતો, ત્યારે આપણે પનેરા બ્રેડમાંથી લેવા ગયા હતા, મેં તમને બતાવ્યું હતું યાદ હોય તો, સૂપ અને સેન્ડવિચ, બસ તો એ પનેરા બ્રેડ હતી. દોસ્તો અત્યારે હવે પેટ પૂજા માટે જગ્યાઓ ગોતીએ છીએ અને અમે અત્યારે પીઝા ખાવાના મૂડમાં છીએ, તો 1-2 જગ્યાએ ફર્યા, 1-2 જગ્યા જોઈ, હવે એક જગ્યાનું અમારું મન ઠરે છે. એ જગ્યાનું નામ છે વિવા, હા યસ વિવા પીઝા, એવી જગ્યા છે ફિલાડેલ્ફિયામાં. તો અત્યારે ત્યાં જઈએ છીએ, ત્યાંથી જોઈએ શું લઈએ. અને અહીંયા એક સ્પેશિયલ ફેમસ જગ્યા છે લિટલ સિઝલી કરીને, તો પહેલાં અહીંયા જઈએ છીએ, પછી જોઈએ ત્યાં મજા આવશે તો ન્યાય ચક્કર મારશું. એ થોડીક આઘી છે પણ સ્ટીલ હવે હાલવા જ નીકળ્યા છે તો હાલી બતાવીએ, બીજું હું. દોસ્તો આ ઓવન જુઓ દોસ્તો, એણે મૂક્યા. અને દોસ્તો આ રીતના અહીંયા પીઝાના ઓપ્શન્સ હોય, અલગ અલગ સ્લાઇસીસ ને એ બધું હોય કે જેમાંથી તમારે જે જોતી હોય ને એ તમે કહો ને તો એ એક સ્લાઇસ છે એને ગરમ કરી દે અને એ તૈયાર જ પડ્યા હોય આ રીતના. તો આપણે છે ને આ વાળા પીઝા છે ને એની 2 સ્લાઇસ કીધેલી છે દોસ્તો, ગરમ કરીને કંઈક આવી સ્લાઇસ આવી છે, અને એક સ્લાઇસ છે ને આ જાયન્ટ સ્લાઇસ આ રીતના. ચાલો ત્યારે ખાતા જાય ને હાલતા જાય, કેમ કે ટાઈમ અમારા પાસે નથી જાજો. મસ્ત પીઝાની આમ કહેવાય ને જમ્બો સ્લાઇસ ખાધી, અને પહેલી વાર એવું બન્યું મારી લાઈફમાં કે રેન્ડમલી કોઈ જગ્યાએ વયા ગયા હોય ને ત્યાંની વસ્તુ સારી નીકળી એમ. એટલે કે હા ખરેખર ભાઈ આમ પહેલી વાર એમ. અને બસ એ ખાધી. હવે પહોંચ્યા છીએ આપણે પેન્સ લેન્ડિંગ એટલે પેન્સિલ્વેનિયા અને ન્યૂ જર્સી એના વચ્ચેથી જે ડેલાવેર રિવર પાસ થાય છે એ જગ્યાને ટૂંકમાં એ નદી છે એ 2 સ્ટેટને અલગ પાડે છે, 2 રાજ્યોને. એ જગ્યાએ અમે પહોંચ્યા છીએ અને આજુબાજુનો જે જગ્યા છે ને આવી કંઈક છે દોસ્તો. આ શિપમાં એક મ્યુઝિયમ હતું બરોબર, પછી અહીંયા એક બીજી મોટી શિપ છે અને એમાંય કાંઈક આવી રીતના જઈશે સોનું. આ બાજુ બધી ખાડી જેવું હોય ને એવું, કેમ કે નદી છે ને દરિયા જેવડી મોટી છે, એટલે આ બધું ખાડીમાં પડ્યું હોય ને એવું ફીલ થાય છે. જોઈએ ચાલો આગળ કેવું છે. દોસ્તો આપણે છે ને જો સામે લિટલ સિઝલી પીઝાએ પહોંચવા આવ્યા છીએ, અને અહીંયા અમે છે ને આ રોડ ક્રોસ કરવા ટાઈમે આવું કારનું અમને આ દેખાણું કે જો આખા કારના ફૂરચા ઉડાડી દીધા હશે અહીંયા જે આવ્યું હોય છે. અને અમેરિકામાં જનરલી એક્સિડન્ટ થાય ને ત્યારે માણસના બચવાના ચાન્સીસ છે ને ઓલમોસ્ટ મિનિમલ જ થઈ ગયા હોય, કેમ કે એ લોકો ભટકાણા જે રીતના હોય, સ્પીડ જ એટલી હોય. એટલે આપણે ઇન્ડિયામાં કેવું કે ભટકાય તો બચવાના ચાન્સીસ હોય કે આપણે પૂછવું પડે એમ કે ભાઈ એને કેટલું વાગ્યું છે એમ. અહીંયા તો ભટકાય એટલે ઓલમોસ્ટ સમજી જ લેવાનું કે એમાં બચ્યું કંઈ હશે જ નહીં એમ. પણ પાછું એ છે કે ભટકાય ઓછા એમ, એટલે એ 2 વસ્તુ ભેગી થાય કે ભટકાય તો પતી જાય અને ન ભટકાય તો રહી જાય. જો બસ આ રીતનો આખો મોટો રોડ છે. અને દોસ્તો આ 2 રોડ વચ્ચે જો આ ટ્રેનના 2 પાટાય છે, એટલે અહીંયાથી બધી જે રેલ્સ હાલતી હશે ને એ આખી સિટીની રેલ્સ બધી હશે આ રીતના. આ કાર વોશનું આખું ફ્યુલિંગ સ્ટેશન છે, આ બધા કાર વોશના એરિયાસ છે ને ઓલી બાજુ ફ્યુલિંગ સ્ટેશન છે. અને જેટલાને ભાવ જાણવો હોય ને કે અહીંયા પેટ્રોલના ને એના ભાવ શું છે, કેમ કે પેટ્રોલ જ વપરાય છે અહીંયા, ડીઝલ તો ખાલી ટ્રક્સ ને એના માટે હોય છે. તો પેટ્રોલ છે ને એના પ્રાઇસ છે ને આ રીતના છે $3.29
બરોબર, અને એ છે ને 1 ગેલનના એટલે કે 3.5 લીટર 3.4 લીટરના આટલા છે ભાવ. દોસ્તો અહીંયા એક વન ઓફ ધ ફેમસ પ્લેસ છે લિટલ સિઝલી પિઝા. તો આપણે એમાં આવ્યા છીએ અને આ રીતના અહીંયા આવી રીતના સ્લાઇસીસ ને પિઝા છે. અને જો સ્લાઇસ એટલે ભાઈ ઓહો, આ 0.6નો વ્યૂ તમે જોતા હતા. જો આ કેવડી સ્લાઇસ છે આ, બરોબર છે. આ એક સ્લાઇસ છે એવડી છે. જોઈએ ચાલો કયો લઈએ અને કેવા લાગે હું તમને રિવ્યૂ આપું. દોસ્તો એક છે એ વેજી પિઝા મગાવ્યો છે અને બીજો છે એ પનીર પિઝા છે. આ રીતના સ્લાઇસ મગાવેલી છે અને ભેગી એક કોક મગાવેલી, ડાયટ કોક. આ રીતનું છે. અને આ છે એ ગુજરાતીની પ્લેસ છે, કેમ કે મેં એ ભાઈને એવું કીધું ને, મેં કીધું એટલે ટૂંકમાં અમે ઇંગ્લિશમાં વાતો કરતા હતા ને પછી અમે બે એકલા એકબીજા ગુજરાતીમાં વાત કરતા હતા. એટલે એણે મને સામે એમ પૂછ્યું, મને કહે કે ખાવાનો છે કે લઈ જવાનો છે. મેં કીધું લે ગુજરાતી, મને કાંઈ બધા ગુજરાતી જ છે એમ. એટલે આ રીતનું છે. હાલો ત્યારે ખાઈએ અને પછી તમને રિવ્યૂ આપીએ કે ગુજરાતીના પિઝા અહીંયા કેવા છે, કેમ કે આ પ્લેસ તો છે ને ફેમસ છે એટલે જોઈએ. અને દોસ્તો આપણે એક ગુજરાતી છીએ તો ગુજરાતી જુગાડ તો કંઈ અટકે જ નહીં. જોજો તમે ગુજરાતી જુગાડ હતી સ્લાઇસ 2 8 તારીની ગુજરાતી જુગાડમાં ક્યારેક ભગાય થાય પછી આ લઈ લે, વાંધો નહીં, એ તો ભલે ટોટલી મૂકી દે. હા, અમારે વિડીયો છે ને થોડોક એસ્થેટિક રાખવો હતો કે આમ એક વાં મૂકીએ ને એક વાં મૂકીએ, પણ અમારું થોડુંક ગુજરાતી પણ નીકળી ગયું. પણ સ્ટીલ જો અમારી સ્લાઇસ હવે યુનિક થઈ ગઈ. દોસ્તો ગમે એટલા ટેસ્ટમાં તમે પેરેલલ પાર્કિંગ કે ગમે એ કરી લ્યો, છેલ્લે તો જો તમને આપણા જે જુનાગઢના બસ સ્ટેન્ડ જેવું હોય ને કે છેલ્લે આ જે છેલ્લો સ્પોટ જે આપ્યો હોય સિમેન્ટનું આ પાડ્યું એ ઉખડેલા અહીંયા દેખાય. જો વસ્તુ બધે હરખી છે, કાગડા બધે કાળા જ હોય. તો અત્યારે બસ હાલતા હાલતા પાછા ઘરે જઈએ છીએ અને અમે હાલીને ગયા હતા અત્યારે લિટલ સિઝલી પિઝા. અને એ ક્યાં છે તો કે 31 સ્ટ્રીટથી, હું જ્યાં રહું છું 31મી સ્ટ્રીટ, ત્યાંથી પહોંચીએ 0 સ્ટ્રીટ એટલે કે છેલ્લી સ્ટ્રીટ, બરાબર. જ્યાં ભટકાય ને ત્યાં નદી આવી જાય, બરાબર, અને પછી જર્સી ચાલુ થઈ જાય. તો એ નદીએ કાંઠે કાંઠે હાલ્યું જવાનું 1.5 માઇલ સુધી. 1.5 માઇલ એટલે 2 કિલોમીટર ઉપર ગણી લે ને, 2.25 જેવું ઉપર. એટલે એ બાજુ એટલું હાલ્યા એટલે ત્યાં અમે જમી અને પાછા જઈએ છીએ. અત્યારે અમે પહોંચ્યા છીએ 700 એટલે 800મી સ્ટ્રીટે પહોંચ્યા છીએ. એટલે હવે ધીમે ધીમે ઘરે જઈએ છીએ અને હાલીને પગ નથી રહેવા દીધા, કઢી કરી નાખીએ. એટલે હાલતા જાય ને જોતા જાય હાલો ક્યારે પહોંચીએ ઘરે. કેમ કે 5 ઓલરેડી વાગી ગયા છે અને ભાઈને 4:30ની ટ્રેન છે. 5:15 થઈ ગયા ભાઈ, 5:15 થઈ ગયા. હવે અડધી કલાકમાં એક બસ છે એટલે ફટાફટ છે એ પગ હલાવીએ. થોડી કઢી ભલ વધારે થઈ જાય પણ ટાણે પહોંચી જવું મેઇન છે, કેમ કે એના પછી બસ કંઈ છે નહીં. એટલે પછી છેલ્લી બસ છે એ ભાઈનો ગાડીઓ છે ને મારી યાર બંધાઈ જાય એક દી માટે. એટલે ચાલો ફટાફટ જાય ને જોઈએ. દોસ્તો હાલીને પહોંચતા 32 મિનિટ બતાવે છે ને અમારી પાસે વૈધી 20 જ મિનિટ છે. અને એ એક બસ ચૂકાઈ જાય પછી ટ્રેને નથી ને બસે નથી. એટલે એ ભાઈને છે ગમે એમ કરીને પહોંચવું જ પડે એમ છે. એટલે હવે વિચારીએ છીએ કે અહીંથી પહેલાં ત્યાંની સબવે લઈ લઈએ અને પછી ત્યાંથી ભાઈ બસમાં બેસી જાય ને હું ઘરે નીકળી જાઉં. એટલે એ એક સેફ ઓપ્શન છે. વિચારીએ હાલો એમાં બેસી જાય. અને શું કે બાકી લિટલ સિઝલીના રિવ્યૂ. લિટલ સિઝલી ગુડ પિઝા, નોટ લાઈક ધ બેસ્ટ, પણ સારું એમ વન ટાઈમ માટે ડેફિનેટલી. અને આમ કહેવાય ને કે ગુજરાતી છે એટલે આપણે ઇન્ડિયન ટેસ્ટ થોડોક એમાં મળે એમ છે. એટલે એના માટે ચક્કર મારવી હોય તો ક્યારેક ટ્રાય કરાય. અને ત્યાં ઇન્ડિયન આઇટમ બીજી ઘણી બધી છે એટલે એ ટ્રાય કરવા માટે તો ડેફિનેટલી જાજો. એક કીમા, ભુરજી, પછી બોમ્બે મસાલા સેન્ડવિચ, એવો ઘણી બધી આઈટમ છે ત્યાં. એટલે એને મને પછી કીધું ઓર્ડર કરી લીધો પછી કે અમારી પાસે ઘણી આઈટમો છે. અમે બગાઈ લીધું, ગરમ કરવા એને મૂકી દીધું. પછી એને ખબર પડી ગુજરાતીની રીતના વાત થઈને પછી ખબર પડી કે એની પાસે બીજું ઘણું બધું છે ઇન્ડિયાનું. એટલે આ રીતનું હે દોસ્તો. ટ્રેને છે એ 10 મિનિટ તો બતાવે છે એટલે અમારે ભાગવું પડશે. અને એક બાજુનું એન્ટ્રન્સ બંધ હતું એટલે બીજી બાજુનું એન્ટ્રન્સ લેવું પડે એમ છે. એક્સક્યુઝ મી, ભાગો. જો ભાઈ આ સૌથી ગંધાતી વસ્તુ છે સબવે. એટલે કેમ કે બધી સબવે અમેરિકામાં છે ને અંડરગ્રાઉન્ડ હોય અને બધાય જેની પાસે ઘર ન હોય ને માણસો બધા અહીંયા આવીને બેઠા હોય. અને આખું છે ને અહીંથી કે વેન્ટિલેશન કેવું કાંઈ હોય નહીં. એટલે એ બહુ ગંધાય આ બધું. હાલો ભાઈ ફટાફટ ટ્રેન પકડીએ અને ગઈ જાય ભાઈ. દોસ્તો અમે આ પાટાએ તો પહોંચ્યા પણ હજી 3 મિનિટ દેખાડે છે. અત્યારે થઈ છે 5:38. 3 મિનિટ એટલે 5:41 આવશે અને 5:45ની બસ વાંથી છે.
હવે અમે એ રીતના ગણતરીમાં હતા કે 1.5 કલાકમાં તો હાલીને ત્યાં પહોંચી જાવ, પણ ખબર નહીં કેમ ન પહોંચ્યા, કેમ કે જાતી વખતે એટલું બધું થાયલા નહોતા, વળતી વખતે કેમ વધારે થયું ખબર ન પડી. અને લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે બસ જાય નહીં એની પહેલાં અમે ટ્રેનમાંથી ઉપર ચડી જાય ત્યાં પહોંચી જાય અને ફટાફટ ટ્રેન ટાઈમે આવી જાય, બસ એવી આશા. જો દોસ્તો એ દોડતો દોડતો પહોંચ્યો અને ભાઈ માંડ બસ પકડાણી. જો એ આ રે માર્ટ્સ નામની બસ છે કંપની, અને ભાઈ ઓહો સીન ભાઈ સીન. આ બસ ચૂકત ને તો એના માસાને એને તેડવા માટે છે ને લિટરલી ક્યાંથી છે કે અહીંયા ઓ ભાઈ ભાઈ ગજબ દોડ્યા ભાઈ. એસ્કેલેટર હચોડી અમે 3 પગથિયા ચડીને ઉપર ચડી ગયા ભાઈ. ઓ ભાઈ 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 આજનો દી કોઈ દી નહીં બોલાય. થોડીક ગાફલત અમે કરી પણ ખબર નહીં કેમ થયું વારું. કાંઈ વાંધો નહીં, હાલો લકીલી બસ પકડાઈ ગઈ એટલે વાંધો નથી. આઈ હોપ કે બીજો કાંઈ વાંધો ન આવે, શાંતિથી પહોંચી જાય. મારો વિચાર હતો કે હું તમને એની યાર આમ બાય બાય કેવડાવીશ, પણ અમને યાદગાર રહ્યું એવું બાય બાય થઈ ગયું હે. વાંધો નહીં, હાલો એટલીસ્ટ ભગવાનનું એટલું ભલું કે એટલું પકડાઈ ગઈ એટલીસ્ટ, બાકી સીન થાત અત્યારે. સારું હાલો, એ તો બેસી ગયો છે, આપણે ઘરે જાય. દોસ્તો એ દિવસે તો ભાઈ હું છે ને ઘરે જઈને હાવ શાંતિથી સૂઈ જ ગયો હતો, કેમ કે તે દી પગની કઢી નહીં, કઢીથી ઉપર કાંઈ આવતું હોય ને તો એ કરી નાખ્યું હતું, કેમ કે 24,500 ઉપર સ્ટેપ આવેલા હતા, એટલે કે 18.5 કિલોમીટર ઉપર. અને બીજું કે ક્રિશ છે એ શાંતિથી પહોંચી ગયો તો ઘરે, એના ફઈના ઘરે, અને બસમાં કાંઈ વાંધો નહોતો આવ્યો, બસ શાંતિથી પહોંચી ગયો તો એનો મેસેજ મેં સવારે જોયો કે પહોંચી ગયો છે. હું તો ભાઈ એટલો થાક્યો હતો ને કે કાંઈ ખાધા પીધા વગર ન ઓલા પેટમાં પીઝાની સ્લાઇસ છે ને કૂદાકૂદ કરતી હતી, આપણે સૂઈ ગયા હતા. પણ બહુ મજા આવી. આવી રીતના હું પહેલી વાર ટૂંકમાં અમે ખાલી એમને વાત કરી હતી ઓનલાઈન, પછી આવી રીતે મળ્યા અને આટલી મજા કરી. એક જ દિવસમાં અમુક કલાકમાં આટલી મજા કરી, બહુ મજા આવી. તમને કેવી મજા આવી તમે કોમેન્ટમાં લખી નાખજો. અમારું ફન મસ્ત હતું, અને ફન તો મસ્ત હતું હું કહી શકું, પણ વિડીયો કેવો હતો એ તમે જ કહી શકશો, એટલે કોમેન્ટમાં ખાસ લખી નાખજો. વિડીયોને લાઇક કરી નાખજો, ચેનલને ખાસ સબસ્ક્રાઈબ ભૂલ્યા વગર, બરાબર, અને વિડીયોને શેર તો કરતા જ જાજો. મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ છીએ, ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. હિયર યા. અને આ બધા જો આખું આ શું છે આ આખું? ઓકે, જો આ કાર વોશનું ને આખું ફ્યુલિંગ સ્ટેશન છે. હા તું આવી જા વચ્ચે. આ કાર વોશનું ને આખું ફ્યુલિંગ સ્ટેશન છે.